એક જાદુગર હતો અને જાદુગર પાસે ચાંદીના સિક્કા ભરેલો એક થેલો હતો. જાદુગર તો મરણ પથારીએ હતો. એટલે જાદુગર એના દીકરાને થેલો આપે છે અને કહે છે કે હું આ તને 4 શબ્દોવાળી પ્રાર્થના શીખવાડું છું. જ્યારે પણ આ થેલો પૂરો થવા આવે, ચાંદીના સિક્કાઓ પૂરા થવા આવે, ત્યારે આ 4 શબ્દોવાળી પ્રાર્થના તું બોલજે, એટલે આ થેલો ફરીથી ભરાઈ જશે. જાદુગર મૃત્યુ પામે છે અને આ થેલો વર્ષો સુધી ખૂટતો નથી, એમનો ભરેલો જ રહે છે, કારણ કે થેલો જ એટલો મોટો હતો સિક્કાથી ભરેલો. પરંતુ વર્ષો જતાં જાદુગરનો દીકરો એ પ્રાર્થના ભૂલી જાય છે અને થેલો પૂરો થવાની આરે હોય છે. એ પ્રાર્થના યાદ કરવાનો ઘણો પ્રયત્ન કરે છે જાદુગરનો દીકરો, પરંતુ તેને પ્રાર્થના યાદ આવતી નથી. તે પાડોશીને પૂછે છે કે તમને 4 શબ્દોવાળી પ્રાર્થના આવડે છે? ત્યારે પાડોશી એમ કહે છે કે હા, મને આવડે છે ને. તો કે કઈ પ્રાર્થના છે? તો કે હે ઈશ્વર, મદદ કરો. જાદુગરના દીકરાને એમ થાય છે કે પ્રાર્થના મારા પિતાએ કીધેલી હતી આવી નહોતી, એ તો કંઈક અલગ હતી. એને પ્રાર્થના યાદ નથી, પરંતુ આવા શબ્દો તો નહોતા જ, એને યાદ હતું. ત્યાર પછી એક ફાધરને પૂછે છે કે ફાધર, તમને 4 શબ્દોવાળી પ્રાર્થના આવડે છે? ત્યારે ફાધર એમ કહે છે હા. છોકરો પૂછે છે કે કઈ પ્રાર્થના 4 શબ્દોવાળી છે? ત્યારે ફાધર એને એમ કહે છે ઈશ્વર, તમે મહાન જ છો. ત્યારે છોકરો એમ કહે છે આ શબ્દો પણ નહોતા. ત્યારે તે એક નેતાને પૂછે છે, ત્યારે નેતા એને જવાબ આપે છે ઈશ્વરને વોટ આપો. પછી એક દિવસ એક ભિખારી તેનો દરવાજો ખખડાવે છે છોકરાનો, અને એની પાસે કંઈક ખાવાનું માગે છે. ત્યારે આ છોકરો છે એના ઘરમાં કંઈક ખાવાનું બચ્યું હતું, તે ભિખારીને આપે છે. ત્યારે ભિખારી એ એવું બોલે છે, ભૂખ એની સંતોષાય છે એટલા માટે એના મોઢામાંથી એવા શબ્દો નીકળે છે, ઈશ્વર તારો ખૂબ આભાર. એટલે તરત જ પેલા દીકરાને યાદ આવી જાય છે કે મારા પિતાએ આ જ પ્રાર્થના કીધી હતી. અને ત્યાર પછી એનો થેલો ફરીથી આખો ભરાયા જ કરે છે. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે ઈશ્વરે આપણને જન્મતાની સાથે જ 2 આંખો, 2 કાન, મોઢું, 2 હાથ પગ, ઘણું બધું આપ્યું છે. પરંતુ આપણી પાસે જે કંઈ પણ હોય છે તેની આપણે કદર કિંમત કરતા નથી, તેનો આભાર માનતા નથી. જ્યારે ડૉક્ટર આપણને કંઈક તકલીફ હોય ને ડૉક્ટર આપણા પગની સારવાર કરે, આપણા હાથની સારવાર કરે, ત્યારે આપણે એને થેન્ક યુ કહીએ છીએ. જે કૃત્રિમ રીતે આપણી સારવાર થાય છે, કૃત્રિમ રીતે આપણું કામ થાય છે, તે વસ્તુ માટે આપણે લોકોને થેન્ક યુ કહીએ છીએ. પરંતુ ભગવાને આપણને જન્મતાની સાથે જ જે અંગો આપ્યા છે તેના માટે ભગવાનનો તો આપણે આભાર નથી માનતા. તેના થકી આપણે કેટલું બધું કામ કરી શકીએ છીએ. ભગવાને આપણને સરસ મજાનો દિમાગ આપ્યો છે, બુદ્ધિ ચાતુર્ય આપ્યું છે, તેનો આભાર આપણે નથી માનતા. અને જે કોઈ પણ વસ્તુ હોય તેનો તમે આભાર માનો ને તો તે વસ્તુ બમણી થાય છે. ઈશ્વરનો તમે આભાર માનશો તો ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હર હંમેશા આપણા ઉપર ન્યોછાવર થતી રહેશે. કોઈકને તમે પ્રેમ આપશો ને એટલે પ્રેમ બમણો થઈને આપણી પાસે આવશે, આ હકીકત છે. એટલે કોઈ પણ વસ્તુ માટે આપણે આભાર માનતા શીખીએ અને વધુમાં વધુ લોકો દ્વારા પ્રેમ અને ઈશ્વર દ્વારા, પ્રભુ દ્વારા કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે, તેના માટેની આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનીએ. થેન્ક યુ સો મચ.